પ્રતિષ્ઠિત વરાછા સહકારી બેંકના 31 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચૂંટણી યોજાઈ 12 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ જામ્યો। સુરત મહાનગરની પ્રતિષ્ઠિત વરાછા સહકારી બેંકના 31 વર્ષના લાંબા ગાળા અને ગૌરવશાળી ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। સંચાલક મંડળની રચના માટે સર્વસંમતિના સધાતા અને 5 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો ઇનકાર કરતા આખરે લોકતાંત્રિક ઢબે મતદાન યોજવાની ફરજ પડી છે। સંસ્થાના નિયામક મંડળની કુલ 15 બેઠકો પૈકી 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા ઘોષિત થયા છે, જેના પગલે બાકી રહેલી 12 બેઠકો માટે સત્તાધારી સહકાર જૂથ અને અપક્ષો સહિત કુલ 17 ઉમેદવારો વચ્ચે સીધો અને રસપ્રદ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। ઐતિહાસિક ચૂંટણી પ્રક્રિયામાં બેંકના અંદાજિત 53,300 જેટલા સભાસદો પોતાના કિંમતી મતાધિકારનો પ્રયોગ કરીને સંસ્થાના નવા સુકાનીઓનું ભાવિ નક્કી કરશે। આ વેળાએ કડક માહિતી સુરક્ષા અધિનિયમના અમલને કારણે ઉમેદવારોને મતદારોના સંપર્ક ક્રમાંક ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી, જેના પરિણામે પ્રચાર કાર્ય અને સભાસદોનો સીધો સંપર્ક સાધવો અત્યંત પડકારજનક બની ગયો છે। આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા અને પોતાના પક્ષમાં મતદાન કરવા માટે સત્તાધારી જૂથ દ્વારા 25,000 જેટલા નોંધાયેલા મતદારો સુધી રૂબરૂ પહોંચવાના હેતુથી આશરે 200 જેટલા સમર્પિત કાર્યોની ફોજ સઘન જનસંપર્ક માટે મેદાનમાં ઉતારવામાં આવી છે। 1955ની અંદર વરાછા રોડના આગેવાન એવા શ્રી પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા જ વડીલોએ આ બેંકની શરૂઆત કરેલી। 31 વર્ષ સુધી આ બેંક અવિરત સેવાઓ એમના સભાસદોને પૂરી પાડેલી। આજે 65,000 કરતાં વધારે સભાસદો, 30 કરતાં વધારે બેંકો અલગ અલગ શાખાઓ કાર્યરત છે। આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે। સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો, સભાસદો મતદાન કરી રહ્યા છે। 8 વાગ્યાથી સતત લાઈન છે। મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે। આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ। વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી, એ વાતોનો આ જવાબ છે સભાસદોનો, અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે। આજે આ મતદાનની એટલી જનજાગૃતિના કારણે આપણે કહી શકીએ।